નમસ્કાર, હું આદર્શ છું. આદર્શ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે વાક્ય તથા વાક્ય કે પ્રકાર. હવે સ્વાભાવિક રીતે આ વ્યાકરણનો એવો એક ટોપિક છે કે જે લેખન શુદ્ધિ માટે અત્યંત મહત્ત્વનો છે અને યોગ્ય વાક્ય રચના લખાય એ માટે પણ મહત્ત્વનો છે. હવે વાક્ય તથા વાક્ય કે પ્રકાર વિશે આગળ વાત કરીએ એ પહેલાં એક વાત આપણે સ્પષ્ટ કરી લઈએ કે સ્વાભાવિક રીતે વાક્ય બે પ્રકારના હોય છે. એક છે એ રચનાગત અને બીજા અર્થગત વાક્ય હોય છે. તો આપણે આ ટોપિકની અંદર અર્થગત અને રચનાગત બંને વાક્યના પ્રકારો જોવાના છે. તો સૌથી પહેલાં વાક્યના પ્રકારો વિશે ચર્ચા કરીએ એ પહેલાં ઉદ્દેશ્ય કોને કહેવાય અને વિધેય કોને કહેવાય એના વિશે થોડી માહિતી આપણે મેળવીએ, જેના કારણે આપણને ખ્યાલ આવશે કે વાક્ય તથા વાક્યના પ્રકાર એ કઈ રીતે બને છે અને એને કઈ રીતે ઓળખી શકાય છે. તો અત્યારે આપણે ઉદ્દેશ્ય અને વિધેય વિશે વાત કરીએ કે ઉદ્દેશ્ય અને વિધેય એ વાક્યની અંદર સમાયેલા જ હોય છે. તો એ કઈ રીતે ઓળખાય એની વાત કરીએ. તો પહેલાં આપણે જોઈએ કે उद्देश्य कोने कही शकाय. वाक्य में जिसके बारे में कुछ कहा जाए वही उस वाक्य का उद्देश्य है. वाक्यनी अंदर जेना विषयમાં કંઈ કહેવામાં આવે એને વાક્યનું ઉદ્દેશ્ય કહે છે. હવે ઉદ્દેશ્યનો સ્વાભાવિક અર્થ આપણે કરીએ તો ઉદ્દેશ્ય એટલે હેતુ એવો અર્થ થાય. इसके अंतर्गत कर्ता तथा कर्ता का विस्तार, विशेषण, संबंध बोधक, भाव बोधक आदि आ जाते हैं. હવે ઉદ્દેશ્યની અંદર કર્તા તથા કર્તા કા વિસ્તાર એ સમાહિત હોય છે અને બીજું કે કર્તા અને કર્તાનો જે વિસ્તાર છે એ વિશેષણ તરીકે પણ હોઈ શકે, સંબંધ બોધક તરીકે પણ હોઈ શકે, એટલે કે કોઈની સાથેનો સંબંધ દર્શાવતું હોય એવું પણ બની શકે અને ભાવબોધક પણ હોઈ શકે. ભાવબોધક એટલે કે કોઈ ભાવનાત્મક રીતે જોડાયેલું હોય એવું પણ હોઈ શકે. તો અહીંયા આપણે આ ઉદ્દેશ્યની ચર્ચા કરી. હવે વિધેયની વ્યાખ્યા જોઈ લઈએ. એક વખત પહેલાં વ્યાખ્યા જોઈ લઈએ પછી સમજીએ એટલે તમને વ્યાખ્યા છે એ પૂરી રીતે समझाई जैसे. उद्देश्य के बारे में जो कुछ कहा जाए वह विधेय है. इसके अंतर्गत क्रिया, क्रिया का विस्तार, कर्म, कर्म का विस्तार आदि आ जाते हैं. હવે આમાં એવું કીધું છે કે વિધેય કોને કહેવાય તો કે ઉદ્દેશ્યના વિષયમાં જે કંઈ પણ કહેવામાં આવેલું હોય એને વિધેય કહેવાય. દાખલા તરીકે ક્રિયા, ક્રિયા વિસ્તાર, કર્મ, કર્મ વિસ્તાર વગેરે વિધેય અંતર્ગત આવતું હોય છે. હવે અહીંયા ઉદાહરણો આપેલા છે એ ઉદાહરણો દ્વારા આપણે સમજીએ. પહેલું ઉદાહરણ આપેલું છે, જોયો, સચિન આપકે સ્કૂલ આ રહા હૈ. બીજું ઉદાહરણ છે, बूढ़ा आदमी धीरे धीरे चल रहा है. ત્રીજું ઉદાહરણ છે, हमारे हिंदी के अध्यापक ने हमें मनोरंजक कहानी सुनाई. અને ત્યાર પછી ચોથું ઉદાહરણ છે, तारा का भाई नरेश कहानी की पुस्तक धीरे धीरे पढ़ता હે. હવે જે અહીંયા આ ઉદાહરણો આપેલા છે એને આપણે સમજીએ. તો અહીંયા જો આ ઉદાહરણોને છે એ કોષ્ટકની અંદર વિભાજિત કરી દીધા છે. કોષ્ટક એનું બનાવ્યું છે. તો એમાં સૌથી પહેલાં તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા સુધી છે આ ઉદ્દેશ્ય છે અને ત્યાર પછી આ જે આખો વિભાગ છે એ વિધેયનો વિભાગ છે. તો આ રીતે જો આખા વાક્યને છે એ આ રીતે ઉદ્દેશ્ય અને વિધેય અને ત્યારબાદ ઉદ્દેશ્ય અને વિધેય અંતર્ગત શું આવે છે, બરાબર, તો એ પણ અહીંયા કોષ્ટકની અંદર દર્શાવેલું છે. તો આપણે જોઈએ, પહેલું વાક્ય જોઈએ, સચિન આપકે સ્કૂલ આ રહા હૈ. તો એમાં જુઓ, સચિન પછી આ રહા હૈ અને ત્યારબાદ સ્કૂલ અને આપકે.
તો એના વિશે આપણે ચર્ચા કરીએ તો સચિન છે, બરાબર, એ કર્તા આવે એટલે ઉદ્દેશ્યની અંદર શું આવે એની આપણે ડેફિનેશનની અંદર વાત કરી કે ઉદ્દેશ્યની અંદર આવે કર્તા તથા કર્તા કા વિસ્તાર, બરાબર. હવે અહીંયા કર્તાનો વિસ્તાર આપેલો નથી, બરાબર. તો હવે આગળ આપણે વાત કરીએ કે કર્તા એક આવી ગયું, કર્તાનો વિસ્તાર નથી એટલે એમાં ડેશની નિશાની છે. હવે આગળ જોઈએ ક્રિયા અને ક્રિયા કા વિસ્તાર, કર્મ અને કર્મ કા વિસ્તાર, બરાબર, એ વિધેયમાં આવે. તો અહીંયા જુઓ ક્રિયા ક્રિયા વિસ્તાર, કર્મ કર્મ વિસ્તાર વગેરે. હવે એમાં જુઓ આ રહા હે, તો આવવું, આ રહા હે એ શેની અંદર આવશે, આ રહા હે, તો એક ક્રિયા થઈ આવવાની. ત્યાર પછી આ રહા હે મગર કૈસે આ રહા હે, દોડ કે આ રહા હે, ધીરે ધીરે આ રહા હે, તો એવું કાંઈ નથી. એટલે ક્રિયાના વિસ્તારમાં કંઈ વધારો નથી થતો, એટલે ક્રિયા કઈ રીતે થઈ એ દર્શાવેલું નથી, એટલે આની અંદર ડેશ છે, ક્રિયા કા વિસ્તાર એની અંદર. આગળ વાત કરીએ તો કર્મ, તો અહીંયા સ્કૂલ, બરાબર, સચિન આપકે સ્કૂલ આ રહા હે, તો કહાં આ રહા હે, કહાં એ પ્રશ્ન પૂછો, આપણે ગુજરાતીમાં શુંથી પ્રશ્ન કરીએ, બરાબર, તો આપણને શું મળે, તો કે કર્મ મળે. તો એ જ રીતે સ્કૂલે જવું, બરાબર, ક્યાં જવું, સ્કૂલે, તો એ કર્મ થશે, બરાબર. સ્કૂલ એ કર્મ છે અને કર્મ વિધેય અંતર્ગત આવે છે. પછી કર્મ કા વિસ્તાર, તો અહીંયા જુઓ કર્મ છે સ્કૂલ, તો કર્મનો વિસ્તાર છે કિસકે કુલ, સ્કૂલ, તો કે આપકે સ્કૂલ, બરાબર. આપકે છે એ શું થશે, કર્મનો વિસ્તાર, એટલે કે કર્મમાં વધારે સચોટતા બતાવે છે કે કોની સ્કૂલે, બરાબર, અંકલની સ્કૂલ, મામાની સ્કૂલ, કાકાની સ્કૂલ. તો સ્કૂલ જો સાથે જોડાયેલો સંબંધ, બરાબર, એ કર્મના વિસ્તારમાં વધારો કરે. ક્રિયા સાથે જોડાયેલ કોઈ વાત હોય, સંબંધ હોય, તો એ ક્રિયાના વિસ્તારમાં વધારો કરે. કર્તા સાથે જોડાયેલો કોઈ સંબંધ હોય તો એ કર્તાના વિસ્તારમાં વધારો કરે, પણ જે પહેલા વાક્યની અંદર છે નહીં. બીજું વાક્ય જોઈએ આપણે, બૂઢા આદમી ધીરે ધીરે ચલ રહા હૈ, આ બીજું વાક્ય છે. જો બૂઢા આદમી ધીરે ધીરે ચલ રહા હૈ, હવે તમને ખબર પડી જશે કે આમાં કર્મ, કર્તા અને ક્રિયા આ ત્રણ બાબત મુખ્ય છે, એ તમારે ગોતી કાઢવાની. તો પહેલાં તમે જુઓ તો તમને ખ્યાલ આવે, આદમી, બરાબર, તો એ શું થશે, તો કે આદમી એ કર્તા થશે, એ તમને ખ્યાલ આવી જાય. પછી આદમી કૈસા આદમી હે, બૂઢા, જો આદમી સાથે જોડાયેલી વાત છે, આદમી બૂઢા, તો એ વિશેષણ તરીકે આવ્યું. તો શું કીધું કે કર્તાના વિસ્તારમાં વધારો થાય, કારણ કે આદમી સાથે જોડાયેલ બૂઢા છે તો એ કર્તાના વિસ્તારમાં વધારો કરશે, બરાબર. એટલે અહીંયા વિશેષણ તરીકે આવ્યું. જો આપણે વાત કરી હતી કર્તા તથા કર્તા કા વિસ્તાર, વિશેષણ સંબંધ બોધક કે ભાવબોધક રીતે આવી શકે, તો આ વિશેષણ તરીકે અહીંયા આવ્યું, એટલે આ કર્તાનો વિસ્તાર થયો. હવે જુઓ ચલ રહા હે એ શું થાય, બરાબર, ચાલી રહ્યો છે, તો એ તો ચાલવાની ક્રિયા થશે. कैसे चल रहा है, तो कि धीरे धीरे, तो धीरे धीरे એ શેમાં વધારો કરે, તો કે ધીરે ધીરે ચલના, બરાબર, તો એ ક્રિયાનો વિસ્તાર વધારે, જો ધીરે ધીરે, બરાબર, એટલે આ ક્રિયાના વિસ્તાર અંતર્ગત આવશે. હવે આ વાક્યની અંદર તમને કર્મ ક્યાંય જોવા મળશે નહીં, એટલે આ વાક્યની અંદર કર્મ નથી અને કર્મનો વિસ્તાર પણ નથી, એટલે અહીંયા શું છે, બેયમાં ડેશ આવશે, બરાબર. તમને પાકો ખ્યાલ આવી ગયો હશે. હવે આદમી તો એ કર્તા છે, પછી આદમી કૈસા આદમી, તો કે બૂઢા આદમી, તો એ કર્તા સાથે જોડાયેલ બાબત થાય, વિશેષણ તરીકે આવે, કર્તાનો વિસ્તાર વધારે એટલે કર્તાના વિસ્તારમાં આવે. અને ધીરે ધીરે ચલ રહા હે, તો કૈસે, તો કે ધીરે ધીરે, તો ધીરે ધીરે શું બતાવે, ધીરે ધીરે ક્રિયા વિશેષણ છે. તમે જાણો છો કે ધીરે ધીરે શું છે, તો કે એ ક્રિયા વિશેષણ છે. અને ચલ રહા હે તો એ શું છે, તો કે ક્રિયા છે, કર્મ તો ક્યાંય આપેલું નથી. એટલે આ રીતે અહીંયા કર્તા અને કર્તાના વિસ્તારમાં જે આવતું હોય એને ઉદ્દેશ્ય કહેવાય. ક્રિયાના વિસ્તાર, કર્મ અને કર્મના વિસ્તારમાં જે કંઈ પણ બાબત આવે એને શું કહેવાય, તો કે વિધેય કહેવાય. હવે આના ઉપરથી તમને થોડુંક સ્પષ્ટ થયું હશે. આગળના બે વાક્યો જોઈ લઈએ. તો એની અંદર ત્રીજું વાક્ય અત્યારે જોઈએ
हमारे हिंदी के अध्यापक ने हमें मनोरंजक कहानी सुनाई, तो एनी अंदर जुओ बराबर एमां तमने ख्याल आवशे कि अध्यापक ए शुं थशे तो कि अध्यापक कर्ता थशे। हवे अध्यापक एटले शिक्षक, तो कि शिक्षक केना हता तो अहींया चोखवट करेली छे हिंदीना बराबर। तो ए शुं थशे तो ए कर्ताना विस्तारमां वधारो करशे। एटले आव्युं अहींया जुओ हमारे हिंदी के अने अध्यापक ए केमां आव्युं तो कि कर्तामां, हमारे हिंदी के कर्ताना विस्तारमां आव्युं। हवे आपणे आगळ वधीए तो ने हमें मनोरंजक कहानी सुनाई। तो पहला छे ई कर्ता अने कर्म ई बे गोती लेवाना। तो कहानी छे ई शेमां आवशे तो कि कर्मनी अंदर आवशे बराबर। कहानी छे ए कर्मनी अंदर आवशे। तो अहींया जुओ कहानी ए कर्मनी अंदर छे बराबर। पछी आगळ वात करीए के सुनाई। तो सुनाई ए शुं छे संभळावी। तो ए शेमां आवशे तो कि क्रियामां आवशे बराबर। हवे कई रीते संभळावी ए नथी के जोर जोर से बराबर, धीरे धीरे सुनाई। जो एवुं कंईक होत तो ए क्रियाना विस्तारमां वधारो करत, पण अहींया एवुं कंई छे नहीं एटले शुं थशे तो कि ए क्रियाना विस्तारमां डेस आवशे। हवे जुओ अहींया मनोरंजक कहानी एवुं छे बराबर। कहानी साची, कहानी साची एटले कहानी कर्मना विस्तारमां आव्युं, सॉरी कहानी छे ई कर्ममां आव्युं। अने कहानी केवी तो कि मनोरंजक। तो अहींया मनोरंजक छे ई शेमां आवे छे कर्मना विस्तारमां, एटले के ए कर्मना विस्तारमां वधारो करे छे। के मनोरंजक कहानी सुनाई, प्रेरक कहानी तो प्रेरक होय तो ए पण कर्मना विस्तारमां वधारो करे बराबर। तो आ रीते अहींया जुओ तो कर्ता अने कर्तानो विस्तार छे एटले आ बाबत छे ए शेमां आवशे तो कि उद्देश्यमां, अने क्रिया अने क्रियानो विस्तार कर्म अने कर्मनो विस्तार ए विधेयमां आवशे। हवे छेल्लुं वाक्य आपणे जोई लईए तेमां वधारे स्पष्ट थई जशे। तारा का भाई नरेश कहानी की पुस्तक धीरे धीरे पढ़ता है। अब तारा का भाई नरेश कहानी की पुस्तक धीरे धीरे पढ़ता है बराबर। तो पहला आपणे कर्ता शोधीए आनी अंदर। कर्ता कोण तो कि कर्ता अहींया छे तमने ख्याल आवी जशे, नरेश ए कर्ता थाय बराबर। हवे नरेश छे कोण, नरेश केनी साथे जोड़ायेलो छे तो कि तारा का भाई। तो तारा का भाई ए शेमां आवशे तो कि कर्ताना विस्तारमां आवशे। हवे तमने खबर पड़ी गई पाकी बराबर के आनी अंदर कर्म कयुं, तारा का भाई नरेश कहानी की पुस्तक धीरे धीरे पढ़ता है। तो पुस्तक छे ई शेमां आवशे तो कि पुस्तक आवी जशे ए कर्मनी अंदर आवशे बराबर। हवे कर्मनी अंदर आव्युं तो अहींया जुओ पुस्तक कोनुं पुस्तक तो कि कहानी की पुस्तक। तो एक कर्म साथे जोड़ायेली बाबत छे बराबर। तो ए शेमां आवशे कहानी की, ए आवशे कर्मना विस्तारमां वधारो करशे बराबर। पछी आगळ जुओ धीरे धीरे पढ़ता है बराबर। तो पढ़ता है तो ए शुं थयुं तो कि ए थई तो क्रिया। कैसे पढ़ता है तो कि धीरे धीरे बराबर। तो अहींया धीरे धीरे छे ए शेमां आवशे तो कि क्रियाना विस्तार अंतर्गत। तो आ रीते जे बाबत कर्ता अने कर्ताना विस्तार अंतर्गत आवे छे एने उद्देश्य कहेवाय छे। क्रिया अने क्रियाना विस्तारमां कर्म अने कर्मना विस्तारमां जे बाबत आवे छे एने शुं कहेवाय छे विधेय। हवे आटलाथीने तमने उद्देश्य अने विधेयनी व्याख्या छे ए स्पष्ट थई गई हशे। આપણે હવે આગળ વધીએ। હવે આપણે વાક્ય પ્રકાર તરફ આગળ વધીએ તો અહીંયા જે વાક્ય વિચાર આપેલો છે બરાબર એ જોઈ લઈએ। शब्दों का ऐसा व्यवस्थित सार्थक समूह जो किसी विचार या भाव को पूर्णतः व्यक्त कर सकता है वाक्य कहलाता है बराबर। वाक्य कोने कहेवाय ए विषे बात करिए तो वाक्यनी अंदर एक सुसंगतता होय छे अने शब्दोनो सार्थक समूह होय छे। सार्थक समूह एटले के पहेला कर्ता आवे, पछी कर्म आवे अने त्यारबाद शुं आवे तो कि क्रियापद आवे। अने हारे हारे जे रीते वाक्य अने परिस्थितिनी सुसंगतता ए रीते
કર્તા હોય તો ક્યારેક કર્તા સાથે જોડાયેલી બાબત હોય તો એ કર્તાના વિસ્તારમાં આવે. કર્મ હોય તો કર્મ સાથે જોડાયેલી જે બાબત હોય તો એ કર્મના વિસ્તારમાં આવે. અને એ જ રીતે ક્રિયા છે તો ક્રિયા સાથે જોડાયેલી બાબત છે તો ક્યારેક ક્રિયાના વિસ્તારમાં પણ અમુક બાબતો આવતી હોય છે. તો આ રીતે યોગ્ય સમૂહ દ્વારા એક સાચું અને સાર્થક વાક્ય છે એ બનતું હોય છે અને એનો યોગ્ય ભાવ છે એ પ્રગટ કરતું હોય છે. હવે વાક્યના જે ઘટક છે એમાં ઉદ્દેશ્ય અને વિધેય આ બે આપણે જોયા, બરાબર. કોષ્ટક દ્વારા એની માહિતી મેળવી. હવે આપણે આગળ વધીએ તો હવે એના પ્રકારો વિશે વાત કરીએ. અર્થ કે આધાર પર વાક્ય પ્રકાર તો એ કેટલા છે તો કે 8 પ્રકાર છે. તો એમાં પહેલો પ્રકાર છે એ છે વિધાનવાચક વાક્ય. એને વિધેય વાક્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. એની વ્યાખ્યા જોઈએ. जिस वाक्य में कार्य के होने का अथवा करने का सामान्य कथन हो उसे विधानवाचक वाक्य कहा जाता है. હવે જે વાક્યની અંદર કાર્ય થયું છે અથવા તો સામાન્ય કાર્ય વિશે કહેવામાં આવેલું હોય એને વિધેય અથવા વિધાન વાક્ય તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે હકારાત્મક વાક્ય એ વિધાન કે વિધેય વાક્ય. પ્રિયોદા સેવાભાવી થે, બરાબર. તો એમાં પ્રિયોદા સેવાભાવના ધરાવતા હતા એવું કહેવામાં આવેલું છે. એટલે સામાન્ય કથન છે કે વાત કરવામાં આવેલી છે તો વિધેય છે અને હકારાત્મક છે. ડૉક્ટરને આરામ કરને કે લીએ કહા થા, તો ડૉક્ટરે આરામ કરવાની વાત કીધેલી તો હકારાત્મક વાક્ય છે અને ડૉક્ટરે આરામ કરવાના કાર્ય વિશે વાત કરેલી છે, એનું કથન છે ડૉક્ટરનું, તો એ વિધાન વાક્ય છે, વિધેય છે. વૃક્ષ અમે સ્વચ્છ વાયુ પ્રદાન કરતે હે, વૃક્ષો આપણને સ્વચ્છ વાયુ આપે છે. તો એક વૃક્ષ કેવું કાર્ય કરે છે એની વાત કરી છે, સામાન્ય કથન છે. તો આ વિધાન કે હકારાત્મક વાક્ય રચના કહેવાય. હવે એનો બીજો પ્રકાર જોઈએ તો અહીંયા નિષેધવાચક વાક્ય અથવા એને નિષેધ વાક્ય પણ કહેવામાં આવે છે. જોઈએ व्याख्या. जिस वाक्य में कार्य के न होने का या न करने का बोध हो उसे निषेधवाचक वाक्य कहा जाता है. જે વાક્યમાં કાર્ય ન થવાનું અથવા તો કાર્ય નથી કરવાનું કથન છે કે વાત કરવામાં આવેલી છે એને નકારાત્મક, નિષેધ એટલે નકારાત્મક, એને નકારાત્મક કે નિષેધવાચક વાક્ય કહેવાય છે. ઉદાહરણ જોઈએ. મેં આજ ખાના નહીં ખાऊंगा, તો જમવાનું નથી, બરાબર. ખાને से इनकार, तो निषेध. मरना मुझे कठिन नहीं लगता, तो મરવું મુશ્કેલ નથી લાગતું, બરાબર. તો એ નિષેધ કર્યો છે. અને વહ ઘર નહીં જાયેગા, તો ઘરે ન જવા બાબતે નિષેધ છે. એટલે જેમાં ના, નહીં, નથી એવો નકારનો ભાવ દર્શાવવામાં આવેલો છે એને નિષેધવાચક વાક્ય કહેવાય. આગળ જોઈએ તો પ્રશ્નવાચક વાક્ય છે અહીંયા, तो एना विषय આપણે વાત કરીએ. यदि वाक्य में कोई प्रश्न किया जाए तो वह प्रश्नवाचक वाक्य कहलाता है. इस तरह के वाक्यों में क्या, कौन, कहाँ, कैसे, कब, क्यों, किस लिए आदि का प्रयोग होता है. जैसे હવે જે વાક્યમાં પ્રશ્ન કરવામાં આવેલો હોય એને પ્રશ્નવાચક વાક્ય કહેવાય અને એમાં ક્યાં, कौन, कहाँ, कैसे, कब, क्यों, किस लिए तो एवा प्रश्न दर्शावता सर्वनामों पण होय छे. उदाहरणों जोईए आपणे. इस नगरी का राजा कौन है, तो कौन आयु. राजा का नाम क्या है, तो एमां क्या थी प्रश्न कर्यो छे. आप कहाँ रहते हैं, तो स्थान कहाँ. इसकी बकरी कैसे मरी, कैसे, केवी रीते. तूने ऐसी मशक क्यों बनाई, क्यों, सुकामे. प्रश्न. आप किस लिए वहाँ जाया करते हैं, तो किस लिए. तो
જેમાં પ્રશ્નવાચક સર્વનામનો ઉપયોગ થાય અને પ્રશ્ન પૂછવામાં આવે તો એને પ્રશ્નવાચક અથવા તો પ્રશ્નાર્થ, ગુજરાતીમાં પ્રશ્નાર્થ, હિન્દીમાં પ્રશ્નવાચક વાક્ય તરીકે ઓળખાય છે. આગળ વાત કરીએ તો વિસ્મયાદિવાચક વાક્ય છે. વિસ્મયનો અર્થ થશે આશ્ચર્ય. વિસ્મયાદિ, તો વિસ્મય આદિ, આદિ એટલે વગેરે, એટલે કે આશ્ચર્ય ઉપજાવે વગેરે જેવા વાક્યો છે એ આની અંદર હોય છે. તો એમાં જોઈએ તો આશ્ચર્યની સાથે સાથે બીજી કઈ કઈ બાબતો આની અંદર આવતી હોય છે એની પણ આપણે વાત કરીએ. યદિ વાક્ય મેં વિસ્મય, વિસ્મય એટલે આશ્ચર્ય, શોક, તો શોક એટલે દુઃખ, હર્ષ, હર્ષ એટલે આનંદ, ઘૃણા, ઘૃણા એટલે નફરત, અને ખુશી, ખુશી એટલે પ્રસન્નતા. विस्मय, शोक, हर्ष, घृणा, खुशी आदि का भाव अभिव्यक्त हो तो उसे विस्मयादिवाचक वाक्य कहा जाता है. बराबर, आटला आटला भाव छे ए विस्मयादिवाचक वाक्य अंतर्गत आवता होय छे. एमां जोईए तो अरे इतना सुंदर गुलमर्ग, आ एक आश्चर्यनो भाव छे. बराबर, आश्चर्य थाय छे. अचानक एक गुलमर्गनी तस्वीर के फोटो सामे आवी गयो, अथवा तो गुलमर्ग जई अने आँखों खोले छे अने जोवे छे तो एक सुंदर गुलमर्गनुं दृश्य एनी सामे होय तो अचानक मोढामांथी शब्दों सरी पड़े, अरे इतना सुंदर गुलमर्ग. तो आ एक विस्मय के आश्चर्यनो भाव छे अने ए दर्शाववा माटे अहींया पाछळ छे ए आश्चर्य चिन्ह लगाववामां आवे छे. अने आश्चर्य प्रगट करता होय तो अरे, ओह, वाह, हे एवा बधा जे शब्दों मोढामांथी निकळे छे त्यार पछी पण आश्चर्य चिन्ह छे ए दर्शाववामां आवतुं होय छे. आगळ जोईए बीजुं उदाहरण छे, ओह यह क्या हो गया. ओह यह क्या हो गया. तो एमां कंईक एवी दुर्घटना घटी गई के आ नहोतुं थवानुं अने आ थई गयुं, के एक्सिडंट थई गयुं, के कोई एवी अकारण घटना घटी जाय छे. बराबर, अनिच्छनीय बनाव बनी जाय छे तो मोढामांथी एवा उद्गार सरी पड़े के ओह यह क्या हो गया, यह होना नहीं चाहिए था. तो त्यां छे ए शोक दर्शावे छे, शोकनो भाव. एमां ओह पछी आश्चर्य चिन्ह. अने जो अहींया प्रश्न नथी, ओह यह क्या हो गया, एटले ए प्रश्न नथी, एटले अहींया पाछळ प्रश्नार्थ आवशे नहीं, कारण के आनी अंदर छे ए घटना शुं थई छे एना विषे पूरती माहिती छे, एटले प्रश्न पूछवानो अहींया कोई मीनिंग ज नथी. बराबर, कारण के घटना एवी घटी गई छे एटले एना मोढामांथी उद्गार निकળી गया कि ओह यह क्या हो गया. ए जाणे छे कई घटना घटी गई, कयो अनिच्छनीय बनाव बनी गयो, ए जाणे छे. तो एटला माटे अहींया छे ए प्रश्नार्थ चिन्ह आवशे नहीं. त्रीजुं वाक्य जोईए, वाह कितना सुंदर घर. कोई सरस मजानुं घर लेवानी इच्छा होय अने रस्तामां चालता होय अने एवुं ज सपनानुं सुंदर घर छे ए देखाई जाय तो ए जोई अने मोढामांथी शब्दों निकળી पड़े के वाह कितना सुंदर घर. तो वाह पछी आश्चर्य चिन्ह अने त्यारबाद घर पछी पण अहींया छे ए आश्चर्य चिन्ह आवशे. अहींया नीचे छे ए तमने टपकું જોવા નથી મળતું પણ તમે કરજો, કારણ કે અહીંયા આવશે વાહ કિતના સુંદર ઘર. ત્યાર પછી આગળ વાત કરીએ તો ચોથું વાક્ય છે, ઓહ કિતની ઠંડી રાત હે. તો અહીંયા ઓહ મોઢામાંથી ઉદ્ગાર સરી પડે છે એટલે ઉદ્ગાર ચિહ્ન અહીંયા દર્શાવેલું છે અને અહીંયા વાક્ય છે એ પૂર્ણ થાય છે. બરાબર, ઠંડી રાત હે એટલે એ સામાન્ય વાત કરેલી છે, સામાન્ય કથન છે, પણ અહીંયા છે એ આશ્ચર્યનો ભાવ જન્મે છે. ઓહ કિતની ઠંડી રાત હે. આપણે ક્યાંક વાહનમાં બેસીને જતા હોય, શિયાળાનો સમય હોય, બરાબર, બસમાં હોય, ટ્રેનમાં હોય કે કારમાં હોય, ગમે એ વાહનની અંદર હોય આપણે, તો એમાં આપણને ઠંડી ન લાગે. પણ જેવા
ટ્રેનમાંથી નીચે ઉતરીએ, બસમાંથી નીચે ઉતરીએ, કાર હોય તો એનો દરવાજો ખુલે અને બહાર નીકળીએ અને સ્વેટર પહેરેલું ના હોય તો એક આશ્ચર્યનો ભાવ જન્મે કે ઓહો કેટલી ઠંડી છે એમ. તો ઓહ કિતની ઠંડી રાત હે, તો એની અંદર પણ આ જ રીતનો આશ્ચર્યનો ભાવ અહીંયા દર્શાવવામાં આવેલો છે. તો આ છે વિસ્મયાદી વાચક વાક્ય, કે જે વિસ્મય એટલે કે આશ્ચર્ય જન્માવે એ અંતર્ગત શોક, હર્ષ, ઘૃણા, ખુશી વગેરે જેવા ભાવો પણ અભિવ્યક્ત થતા હોય છે. આગળ વાત કરીએ, પાંચમો પ્રકાર છે. તો પાંચમો પ્રકાર જોઈએ એ છે ઈચ્છાવાચક વાક્ય. તો સૌથી પહેલાં એની ડેફિનેશન જોઈ લઈએ. जिस वाक्य में वक्ता की इच्छा, आशा, शुभकामना या शाप એટલે अभिशाप आदि अभिव्यक्त हो उसे इच्छावाचक वाक्य कहा जाता है. હવે જે વાક્ય રચનામાં વક્તા એટલે બોલનાર, કહેનાર, તો એની કોઈ પણ ઈચ્છા વ્યક્ત થઈ હોય, કોઈ આશા સેવાયેલી હોય, કોઈ શુભકામના આપવામાં આવેલી હોય કે કોઈ અભિશાપ એટલે શ્રાપ આપવામાં આવેલો હોય, તો એવી અભિવ્યક્તિ થઈ હોય તો એવું કહેવાય કે આ બધી અભિવ્યક્તિ એ વક્તાની ઈચ્છાથી ને થયેલી છે. તો એટલા માટે એ વાક્ય રચનાને આપણે ઈચ્છાવાચક વાક્ય રચના કહી શકીએ. તો એના ઉદાહરણ અહીંયા આપેલા છે, એ જોઈએ. આપકી યાત્રા મંગલમય હો, તો એવી કોઈ શુભકામના પાઠવે કે તમારી યાત્રા શુભ થાય, મંગળ થાય, તો એ શુભકામના આપી. ગુરુજી આ જાએ તો અચ્છા હો, જો અહીંયા છે એ આશાની ભાવના છે કે જો ગુરુજી આવી જાય ને તો સારું થાય, તો એક આશ છે મદદની, બરાબર, તો એને આશા કહેવાય. આપણે એમ કહીએ ને કે હવે તો રિઝલ્ટ આવે તો સારું, હવે તો સ્કૂલ ખુલી જાય તો સારું થાય, તો એ એક પ્રકારની શું થાય તો કે આશા છે એવી કહેવાય. ઈચ્છા તો ખરી જ, બરાબર, ઈચ્છા તો ખરી જ, પણ ઈચ્છા અંતર્ગત એ તમારી આશા છે. ત્રીજું વાક્ય જોઈએ. ભગવાન કરે તુમ સફલ હો, તો એની અંદર સામેવાળી વ્યક્તિનું સારું થાય, બરાબર, એટલા માટેની ઈચ્છા કે એની મનોકામના છે સેવવામાં આવે છે. અહીંયા સ્પષ્ટ ઈચ્છા જ દર્શાવવામાં આવે છે કે ભગવાન કરે તમે સફળ થાઓ. જા તુજે નરક મેં ભી જગહ ન મિલે, તો કોઈ તરફ નફરતની ભાવના દર્શાવવામાં આવે છે તો એને અભિશાપ આપીએ કે એને શ્રાપ આપીએ, તો હિન્દીમાં એને શાપ કહીએ અથવા અભિશાપ કહીએ, બરાબર, કે કોઈને આપણે શાપ આપીએ કે કોઈનું બુરું થાય, કોઈનું ખરાબ થાય, તો એને અભિશાપ આપ્યો કહેવાય. અને એ પણ આપણી ઈચ્છા જ છે એટલે આવશે તો ઈચ્છાવાચક અંતર્ગત જ, બરાબર. એટલે આ રીતે ક્યાંય પણ શુભકામના, આશા, ઈચ્છા કે અભિશાપ કે શાપ દ્વારા ઈચ્છા વ્યક્ત થઈ હોય તો એને ઈચ્છાવાચક વાક્ય તરીકે ઓળખવામાં આવે છે. આગળ વાત કરીએ, છઠ્ઠો પ્રકાર છે. છઠ્ઠો પ્રકાર છે એ છે સંદેહવાચક વાક્ય. તો પહેલાં એની ડેફિનેશન જોઈ લઈએ संदेहवाचकनी. जिस वाक्य में किसी कार्य के होने में संदेह या संभावना का बोध हो उसे संदेहवाचक वाक्य कहते हैं. તો એની અંદર વાત કરવામાં આવેલી છે કે કોઈ કાર્ય થવાની સંભાવના અથવા તો સંદેહ એટલે શંકા કરવામાં આવતી હોય કે ભાઈ આમ થશે તો, અથવા તો સંભાવના હોય, બરાબર. સંભાવના એટલે શક્યતા અને સંદેહ એટલે શંકા. આ બે શબ્દોની અંદર તફાવત છે, યાદ રાખજો, બરાબર. સંદેહનો અર્થ થશે શંકા અને સંભાવના, બરાબર, એટલે શક્યતાઓ. તો અહીંયા જુઓ, આપણે જોઈએ ઉદાહરણ. સંભવતઃ આજ વર્ષા હોગી, તો
આ શક્યતા કે સંભાવના સેવવામાં આવે છે કે કદાચ આજે વર્ષા થાય, વરસાદ આવે એવું બને, કારણ કે વાતાવરણ એવું છે. આ જો એક પ્રકારની આ શક્યતાઓ છે, સંદેહ છે, શંકા છે. પરફેક્ટ એવું નથી કહેતા કે વરસાદ થશે જ, સંભવતઃ એવો શબ્દ પ્રયોગ અહીંયા કરેલો છે, એટલે શંકા છે. એવું પણ બને કે વાતાવરણ બદલી જાય અને વરસાદ ન પણ થાય, એટલે આ સંભવતઃ એ શંકા કે સંદેહની ભાવના ઉપજાવે, એટલે એને સંદેહવાચક વાક્ય કહેવાય. બીજું વાક્ય જોઈએ, લગતા હૈ मैंने इस व्यक्ति को कहीं देखा है. કોઈ એવી વ્યક્તિને આપણે જોઈએ કે ભૂતકાળમાં ક્યાંક આપણે એને જોયેલી હોય, તો એને જોઈ ફરી પાછું વર્તમાનમાં યાદ આવે કે આ માણસને કે આ વ્યક્તિને ક્યાંક મેં જોયેલી છે. પછી આપણે યાદ કરવાનો પ્રયત્ન કરીએ કે ક્યાં, શાળામાં, બસ સ્ટેશને, રેલવે સ્ટેશને, કોઈ દુકાન ઉપર, કે આપણે ભૂતકાળમાં એની સાથે મુલાકાત થઈ ગઈ હોય, અથવા તો એવું પણ બન્યું હોય કે વાતચીત ન થઈ હોય સામાન્ય, પણ ક્યાંક એ વ્યક્તિને જોયા હોય, વસ્તુ લેવા ક્યાંક આવ્યા હોય અને કોઈ વ્યક્તિ સાથે એ વ્યવહાર કરતા હોય, વાતચીત કરતા હોય, તો એમ પણ જોયા હોય, પણ એવી શંકા કે સંભાવના ઉદ્ભવે. એટલે એમાં જો એવું પણ બને કે જોઈ જ હોય એવું નહીં, એને ન પણ જોઈ હોય એ વ્યક્તિને, છતાં પણ એવો ભ્રમ પેદા થાય, બરાબર, તો એને સંદેહ કે શંકા કહી શકાય. અબ તક વહ સો ગયા હોગા. અત્યાર સુધીમાં એ સૂઈ ગયો હશે. માતા પિતા બાળકને મૂકી અને કોઈ કામ કરવા માટે ગયા હોય, કંઈ બજારમાં વસ્તુ લેવા કે કોઈ બીજા એવા અગત્યના વ્યવહારિક કામ ઉપર ગયા હોય, તો એ કહે કે બાળક ઘરે દાદા દાદી પાસે હોય, તો એવું વિચારતા હોય કે ભાઈ અત્યારે હવે આ સમય થઈ ગયો ને, તો એ સૂઈ ગયો હશે. તો એ સંભાવના છે. જો અને બહારથી ને આવે, બરાબર, એનું વ્યવહારિક કામ કે કોઈ પણ કામે ગયા હોય, તો કામ પૂરું કરી અને ઘરે પાછા ફરે, તો ત્યારે હજી બાળક જાગતું પણ હોય, એવું પણ બને. એટલે આ એક સંભાવના દર્શાવવામાં આવેલી છે. ત્યાર પછી 7મો પ્રકાર છે, એ છે સંકેતવાચક વાક્ય. સંકેતનો અર્થ થશે, જે સંકેત એટલે ઈશારો થાય. સંકેત ઇંગિત એટલે એક પ્રકારનો ઈશારો દર્શાવે. તો પહેલાં એની વ્યાખ્યા જોઈએ. जिस वाक्य में एक क्रिया का होना दूसरे क्रिया पर निर्भर करे अथवा एक कार्य का संकेत दूसरे कार्य से मिले उसे संकेतवाचक वाक्य कहते हैं. एक क्रिया બીજા ઉપર નિર્ભર હોય એટલે કે આધારિત હોય, બીજી ક્રિયા ઉપર આધારિત હોય, અથવા તો એક કાર્ય છે એનો સંકેત કે એનો ઈશારો છે એ બીજું કાર્ય થશે કે નહીં એના ઉપરથી મળતો હોય, તો એને સંકેતવાચક વાક્ય રચના કહેવામાં આવે છે. જો સંકેત અને સંદેહ બેયની અંદર તફાવત છે, બરાબર. સંકેત એટલે ઈશારો અને સંદેહ એટલે શંકા થશે. તો અહીંયા જુઓ, આપણે વ્યાખ્યા જોઈ. હવે ઉદાહરણ જોઈએ. પરિશ્રમ કરોગે તો અવશ્ય સફળતા મિલેગી. જો એક ઉપર બીજું કાર્ય આધારિત છે, પરિશ્રમ કરોગે તો અવશ્ય સફળતા મિલેગી, સફળતા મળશે, પણ એનો આધાર કોના ઉપર છે? પરિશ્રમ કરવા ઉપર એનો આધાર છે. એટલે એકબીજા ઉપર આધારિત છે, બરાબર. સફળતા મળવી એ કોના ઉપર આધારિત છે? પરિશ્રમ કરવા ઉપર, મહેનત ઉપર આધારિત છે. यदि वर्षा अच्छी हो तो फसल भी अच्छी होगी. વરસાદ સારો થશે તો પાક પણ સારો થશે. આધારિત છે કેના ઉપર? વરસાદ ઉપર. પાક સારા થવાની આશા કે કોના ઉપર એ આધારિત છે? તો એ વરસાદ ઉપર આધારિત છે. જો વરસાદ સારો ન થાય તો પાક સારો ન થાય, એટલે વરસાદ ઉપર પાક આધારિત છે. यदि मौसम ठीक रहा तो हम घूमने जाएंगे. બાળકો જીદ કરતા હોય
કે હાલો ફરવા જવું છે, હિંચકા ખાવા જવું છે, લસરપટ્ટી ખાવા જવું છે, રમવા જવું છે, તો અહીંયા માતા પિતા કહે યદि मौसम ठीक रहा तो हम घूमने जाएंगे, એટલે કે જો વાતાવરણ હવામાન સારું હશે, વરસાદ હોય બરાબર, તો વરસાદની ઋતુમાં ન નીકળી શકાય, ધોધમાર વરસાદ વરસતો હોય તો જવું શક્ય ન બને. એટલે કહે છે કે મોસમ ઉપર, હવામાન ઉપર આધારિત છે કે મોસમ ઠીક રહા તો ઘૂમને જાએંગે, તો આપણે ફરવા જઈશું. એટલે એક કાર્ય ઉપર બીજું કાર્ય આધારિત હોય, નિર્ભર હોય, ત્યારે એવું કહી શકાય કે સંકેતવાચક વાક્ય રચના થઈ છે. છેલ્લો પ્રકાર આપણે જોઈ લઈએ અર્થગત વાક્ય રચનાનો, તો એ છે આજ્ઞાવાચક યા વિધિવાચક વાક્ય. તો એમાં પહેલું વાક્ય જોઈએ એ પહેલાં આપણે એની ડેફિનેશન જોઈ લઈએ. અહીંયા નીચે જ આપેલી છે એની ડેફિનેશન, એ જોઈએ. जिस वाक्य के द्वारा आज्ञा या अनुमति, आज्ञा या अनुमति, प्रार्थना या निर्देश, निर्देश એટલે सूचन, आदि भाव प्रकट होता है, उसे आज्ञावाचक या विधिवाचक वाक्य कहा जाता है. जे वाक्य द्वारा आज्ञा, अनुमति, प्रार्थना, सूचन, निर्देश थयो होय तो एने आज्ञावाचक के अनुमतिवाचक वाक्य रचना कही शकाय, अथवा तो एने विधिवाचक वाक्य रचना तरीके पण ओळखवामां आवे छे. हवे आपणे उदाहरणों जोईए. भिस्ती को निकालो, कसाई को लाओ. तो अहींया जो आज्ञा आपे छे राजा के भिस्ती, भिस्ती एटले झूमो भिस्ती ए पाठ तमे धोरण 8 ની અંદર ભણી ગયા. भिस्ती एटले एक ચામડાનું એવું મશક ભરી અને ઘરે ઘરે પાણી પહોંચાડે, અથવા તો ઘરે ઘરે જે પાણી પહોંચાડતો હોય તો એ વ્યક્તિને भिस्ती તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા કીધું છે રાજાએ કે भिस्ती को निकालो, कसाई को लाओ. તો રાજાએ આજ્ઞા કરેલી છે, કસાઈને બોલાવો, भिस्तीને અહીંથી કાઢી મૂકો. બીજું વાક્ય જોઈએ. तुम जा सकते हो, तुम जा सकते हो, તમે અંદર આવી શકો છો. તો એ શું દર્શાવે છે? એ અનુમતિ, અનુમતિ દર્શાવે છે કે અનુમતિ મળી. અનુમતિ એટલે પરવાનગી મળી એમ. ત્યાર પછી જોઈએ ત્રીજું વાક્ય, કૃપયા મેરી સહાયતા કીજીએ. તો અહીંયા છે પ્રાર્થના કરી છે કે મારી સહાયતા કરો, મારી મદદ કરો. તો એ પ્રાર્થના અથવા વિનંતી પણ એને કહી શકાય. પ્રાર્થના પણ એને કહી શકાય અને એને વિનંતીનો ભાવ પણ કહી શકાય. ત્યાર પછી ચોથું વાક્ય છે, યહાં મત બેઠો, યહાં મત બેઠો, યહાં दूसरे की जगह है. तो आ शू थयुं? यहाँ मत बैठो ए निर्देश कर्यो, ए सूचन कर्युं. बराबर. कोई व्यक्तिनी बसमां जग्या राखेली होय अने आवतो होय अने आपणे जई अने त्यां बेसवानो प्रयत्न करीए तो शुं कहीए के भाई अहींया न बेसो, त्यां बेसो, अहींया जग्या रोकेली छे एम. एटले यहाँ मत बैठो तो ए सूचन थयुं, ए निर्देश. अहीं बेसो तो ए पण सूचन अथवा तो निर्देशनो भाव छे ए दर्शावे. तो आ रीते प्रार्थना, अनुमति, आज्ञा, आदेश, निर्देश, सूचन के विनंती जे कंई पण भाव दर्शावे तो एवी वाक्य रचना ने आज्ञावाचक अथवा तो विधिवाचक वाक्य रचना तरीके ओळखवामां आवे छे. तो मित्रों फरी पाछा बीजा भागमां रचनागत प्रकार एटले के तमे जे भणी गया छो आगळ, सादु, संयुक्त अथवा तो संकुल एटले के मिश्र वाक्य रचना साथे फरी पाछा मळीशुं. ત્યાં સુધી આવજો.